નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, હવે તમારી વાર્ષિક પરીક્ષાનું જે પેપર આવવાનું છે, બરાબર, તો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ગુજરાતી તમારો જે વિષય છે તેમાં કલસોર છે તેનું તમારું પેપર કેવું રહેશે। આપણે પેપરનો ઓવરવ્યૂ જોશું અને તમારું પેપર છે એ આમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે તેવી શક્યતાઓ ધરાવે છે। તો ખાસ કરીને બાળ મિત્રો, તમારે શું પહેલાં જોવાનું છે, તો સૂચના ખાસ વાંચવાની ટેવ પાડવાની છે। તો સૂચના શું આપેલી છે કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 8। તો તમને 10 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી તમને જે આવડતા હોય એ ગમે તે 8 ક્વેશ્ચન છે તમારે લખવાના રહીએ। રેડી? જેમ કે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું, કદરૂપું બતક ખરેખર શું હતો, હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય, સૈનિકોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે। આવા અલગ અલગ ક્વેશ્ચન છે એ તમને 10 જેટલા પૂછેલા છે, એમાંથી તમારે 8 ક્વેશ્ચન છે એના જવાબ લખવાના છે। અને આમાંથી જેટલા પણ તમને જવાબ એક એક માર્ક્સના આવડતા હોય મને ખાસ કોમેન્ટ કરી અને તમારે કહેવાના છે, જેથી કરી મને ખબર પડે કે બાળ મિત્રોને કેટલું આવડી રહ્યું છે અત્યારે। ત્યાર પછીનો ક્વેશ્ચન છે બીજો, એમાં શું સૂચના છે, તો કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો, ગમે તે 4। તો તમારે 2 માર્ક્સના ક્વેશ્ચન છે। રેડી? તો એમાં કેવા ક્વેશ્ચન છે, જો કદરૂપું બતકડુંને બીજા બચ્ચાને કઈ રીતે હેરાન કર્યું, સૈનિકોએ હનુમાનને પૂંછડી કેવી રીતે સળગાવી, ટીંકુ ચંદુને કેમ સૂંઘી ન શકી, સીરીને આદુને કતરણ ચાવી અને મરચાનું બટકું ભર્યું ત્યારે શું થયું, બિલેને પશુ પંખી ગમતા કેવી રીતે કહી શકાય। આવા ક્વેશ્ચન છે જે તમારી એક્ઝામમાં પૂછાવાની શક્યતાઓ છે। રેડી? ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે, એમાં શું આપેલી છે સૂચના, તો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે આપણે કહેવાનું છે। જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો, સાચું છે કે ખોટું એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે। પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું, એ વાત સાચી કે ખોટી। જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા, એ વાત સાચી કે ખોટી, એ તમારે મને કહેવાની છે। રેડી? બધાના જવાબ મને આવવા જોઈએ કોમેન્ટમાં। સીરીને લીંબુ ન ચૂસ્યું, રેડી? તો એનો પણ તમારે મને જવાબ છે કહેવાનો છે। બિલે એટલે સ્વામી વિવેકાનંદ, એ સાચી વાત કે ખોટી વાત, એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે। ત્યાર પછી 3બ ની સૂચના શું છે, તો કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું આપણે છે કે ભાઈ આ વાક્ય છે કોણ બોલે છે, અરે તું ભૂલી પડી ગયેલું છે એવું કોણ બોલે છે તમારે મને કહેવાનું છે। આ વાનરનો ગર્વ ઉતારવો પડશે, અરે હું મરી જઈશ, બિલે તને અમારી બૂમો જ ન સંભળાય। આ વાક્ય બધા કોણ બોલે છે તમારે મને જવાબ આપવાનો છે। ખાસ કરીને પાકા કરી લેવાના છે, જેથી કરી એક્ઝામમાં પૂછાય તો આપણે બધા જ વાક્યો છે સરસ રીતના આવડતા હોય। ત્યાર પછી 3ક આપેલું છે કે નીચેના વિધાનો કદરૂપું બતકડુંના પાઠના આધારે ગોઠવી ક્રમ આપો। તો તમારે ક્રમ લખવાનો છે। જો તમને એ ચેપ્ટર આવડતું હશે તો તમને વિધાનના આધારે ખબર પડશે કે ભાઈ પાઠમાં પહેલાં આ વાક્ય આવે, બીજું આ, ત્રીજું આ, ચોથું આ। તો ખાસ કરીને તમારે એક ચોપડીમાં ગોતવાનું છે, જેથી કરી એક્ઝામમાં તમે પ્રેક્ટિસ કરીને જશો તો તમારે કોઈ પણ રીતના પૂછાયેલું હશે તો તમને ઇઝીલી આવડી જશે, બરાબર? તો 5-5 વાક્ય છે તમારે ચેપ્ટરના આધારે ગોઠવવાના છે। ખાસ કરીને ટ્રાય કરજો એટલે ગોઠવાઈ જશે। પહેલાં તમે કદરૂપું બતકડું પાઠ છે એને વાંચી લેજો એટલે ખબર પડી જશે કે ભાઈ પહેલું વાક્ય આ થાય, બીજું આ થાય, ત્રીજું આ। રેડી? નો ખ્યાલ આવે તો કોમેન્ટ કરજો, તો તમને હું ફરીથી સમજાવી દઈશ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે બંધ બેસતા જોડકા ગોઠવો। તો હનુમાનની સામે શું આવે તમારે ગોઠવવાનું છે, સીતાની સામે શું આવે તમારે ગોઠવવાનું છે, રાવણની સામે અને લંકાની સામે। રેડી? તો તમારે ગમે આ રીતના નિશાન કરી અને તમારે દર્શાવવાનું રહેશે, ગમે તે સાચો જવાબ તમારો થતો હોય તે। રેડી? એવું જરૂરી નથી કે આડાવડું કાંઈ નિશાનમાં કાંઈ ભૂલ કરવાની, આ રીતના તમે દર્શાવી શકો છો। કોઈ પણ વસ્તુ છે એ તમારે દર્શાવી દેવાની રહેશે। અત્યારે મેં તમને ખાલી સમજાવેલું છું, સાચા વિધાન સામે ટીક કરેલું નથી, સાચા વિધાન સામે તમારે ખુદને જ ટીક કરવાનું રહેશે, બરાબર? સાચું છે તેની સામે લીટો કરીને તમારે દર્શાવવાનું છે। ત્યાર પછી છે સૂચના પ્રમાણે કરો, ગમે તે 4, બરાબર? તો એમાં શું આપેલું છે, જો જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દો છેકી નાખો અને વાક્ય ફરીથી લખવાનું છે। જો આખું વાક્ય વાંચો, એમાં તમને જે યોગ્ય શબ્દ ન લાગે એ છેકી નાખવાનું અને વાક્ય છે નવેસરથી લખવાનું રહેશે, બરાબર? પછી બ છે, એમાં શું આપેલું છે કે નીચેના શબ્દોનો અર્થ લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો। નાશ ભાગ કરવી, તેનો અર્થ કહેવાનો અને એક વાક્ય બનાવવાનું। નાશ ભાગ કરવું એટલે શું કે ભાગાભાગ કરવું, એ રીતનું થાય। તો ગમે તમે એક વાક્ય બનાવી નાખો કે ભાઈ થિયેટરની બહાર આગ લાગતા ઘણા બધા લોકો છે એ આમ તેમ નાસભાગ કરવા માંડ્યા અથવા આમ તેમ દોડવા લાગ્યા। પછી છે મરક મરક હસવું, તો એને પણ તમે વાક્યમાં છે ઉપયોગ કરી શકો છો। રેડી? ત્યાર પછી ક છે કે ખોટી રીતે લખેલા અક્ષરોને સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખો। જયેશ રવિવારે છકથી આવ્યો, બરાબર? તો તમારે સાચું છે એ તમારે લખવાનું છે, સુધારીને ગોઠવીને વાક્ય ફરીથી લખવાનું। ખોટી રીતના જે અક્ષર છે એ સુધાર નાખવાનું છે।
છક લઈ ગયું તો આ સાચું કદાચ ક છે આવતું હોય, બરાબર, તો તમારે સાચો જવાબ છે લખવાનો થશે. પછી છે શ્રવી ખૂબ જ સુંદર છે, તો તમારે સાચું લખવાનું શું થાય? તો વિશ્વ ખૂબ જ સુંદર છે, બરાબર. તો જવાબ હું કહી દઉં છું, ઘણા સમજી જશે. ત્યાર પછી છે ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યમાં નવી માહિતી ઉમેરીને લખવાનું છે. જો તમને એક ઉદાહરણ પણ આપી દીધું છે, ભાઈ મેં કૂતરો જોયો. મેં કેવો કૂતરો જોયો? તો કે કાળો કૂતરો જોયો. મેં એક કાળો કૂતરો જોયો. મેં એક મોટો કાળો કૂતરો જોયો. ટૂંકમાં વાક્યને વિશેષણ કરવાનું છે, એક્સ્ટ્રા વાક્ય છે, આપણે વધારાના વાક્ય છે બનાવવાના છે. તો હવે હાર્દિક દોડે છે, તો આપણે એના જવાબ કેવી રીતના લખી શકીએ? તો કે હાર્દિક ખૂબ ફાસ્ટ દોડે છે, હાર્દિક એકલો દોડે છે, હાર્દિક ગ્રાઉન્ડ ઉપર દોડે છે. આવી રીતના તમારે છે એ વાક્ય બનાવવાના રહીએ. રેડી? ત્યાર પછીનું ક્વેશ્ચન છે કે બાકીઓ વાંચી કોષમાંથી લાગુ પડતા વાક્યો, સોરી અહીંયા ભૂલ હોય તો લાગુ પડતા વિધાનો સામે આપેલી ખાલી જગ્યામાં લખો. ડર લાગ્યો, ગુસ્સો આવ્યો, ખૂબ ખુશ થઈને બીક લાગી. તો તમારે શું કોષમાંથી લાગુ પડતા વિધાનો છે એની સામે તમારે ખાલી જગ્યામાં પૂરવાનું રહેશે. જો પ્રેક્ટિસ કરજો પેપરની, જેથી કરી તમારું બોર્ડનું જે તમારું પેપર છે સ્કૂલનું, બરાબર, એ ખૂબ જ સારું જાય. પછી છે નીચે આપેલા વાક્યોને ઉદાહરણ પ્રમાણે ગઈકાલ, આજ, આવતીકાલના ખાનામાં મૂકો. તો આજ, આવતીકાલ અને ગઈકાલ આ રીતના તમારે એક જાતનું શું કહેવાનું? તો કે ચાલુ કાળ કહેવાનું, આપણો ભવિષ્યકાળ અને ભૂતકાળ એ તમારે ગોઠવવાનું રહેશે. જો આંશી પુસ્તક વાંચશે, તો વાંચશેનો મતલબ શું થાય? તો કે ભવિષ્યકાળ છે, તો ભવિષ્યકાળમાં તમારે ગોઠવવાનું રહેશે. સંજય શાળાએ જાય છે, તો એ ચાલુ ક્રિયા છે, અત્યારની ક્રિયા છે, તો એ વર્તમાનકાળ છે. કાજલ દોડશે, બરાબર, તો એ દોડવાની છે એટલે ભવિષ્યકાળ. વિશાલ રમતો હતો, તો એ વાક્ય પૂરું થઈ ગયું, તો એ ક્રિયા શું થઈ ગઈ? તો કે ભૂતકાળની થઈ ગઈ, તો તમારે એમાં ગોઠવવાની રહેશે. રેડી? હું લખું છું, તો એ ક્રિયા ચાલુ છે, તો એ ચાલુ કાળમાં તમારે લખવાની રહેશે. રેડી? આજ, ગઈકાલ અને આવતીકાલમાં તમારે વાક્ય એ રીતના ગોઠવવાના થશે. પછી બ શું આપેલું છે? તો કે વાર્તાનું ચિત્ર ધ્યાનથી જુઓ અને ચિત્ર વિશે 4 વાક્ય લખો. તો જે તમને ચિત્ર દેખાઈ રહ્યું છે એના વિશે તમારે 4 વાક્ય લખવાના રહેશે, બરાબર. તો મિત્રો તમારું જે પેપર છે આવી રીતના કંઈક તમારું શાળામાંથી જે વાર્ષિક પરીક્ષાનું પેપર છે આ ટાઈપનું હશે. ખાસ કરીને પ્રેક્ટિસ કરી લેજો, સમજી લેજો, જેથી કરી બધા જ ક્વેશ્ચન છે તમને વ્યવસ્થિત રીતના આવડી જાય. જે કાંઈ પણ વસ્તુ ન સમજાય ખાસ મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરી આપણે એ વિષયનો વિડીયોઝ બનાવી શકીએ અને તમને સમજાવી પણ શકીએ. આવી જ રીતના તમારા બધા જ વિષયના જે પેપર છે એ આપણે મૂકી દીધા છે. ખાસ ચેનલને વિઝિટ કરજો. પ્લેલિસ્ટમાં તમારા ધોરણમાંથી પણ અલગ અલગ તમને જેટલું પણ IMP હોય એ બધી વસ્તુ ત્યાંથી મળી જશે. અને ખાસ જે વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતા હોય 1-1 માર્ક્સવાળા એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી કરી અમને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓ છે અમને કેટલો સપોર્ટ કરી રહ્યા છે અને અમને પણ ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને કેટલી વસ્તુ આવડી રહી છે. તો આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.